તો તમને એમ થાય કે ધંધો તમારો હાલવા માંડે, મારો કેટલો ભાગ, આવું કહે છે ને? તો મને એ નથી સમજાતું કે આમાં જે કોઈ બેઠા ને તો અઠવાડિયા પછી એના ઘરે કરિયાણું લાવવાના વાંધા છે ભાઈ, સમજાય હે? તો એ ભુવા કે એ ભગત, એની માતાજી કે એનો આરાધ્ય દેવ તમારી પાસે માગવાનું કહે છે તો એને હોનાના ઘરેણા પહેર્યા છે, અને એની માતાજી કે એનો ભગવાન એના ભુવા ભગતને એવું કેમ નથી કહેતો કે એક દોરો કાઢીને આ ગરીબ માણસને આપી દે, એની પાસે ઘરે જવાનું ભાડું નથી? તો મૂર્ખ તમે છો કે એ? વ્યાજે છૂટા લઈને વૈણા વળાવવા જાઓ. જો તમારી જોડીમાં તપ પડ્યું હોય ને અને રાત દાડો કદાચ ઠાકરનું સ્મરણ કર્યું હોય ને, અને હું તો એવો વિશ્વાસ આપું છું કે મનથી આ જગ્યામાં કગરીને જતા રહો, અને જો કદાચ નસીબના કમાડના દ્વાર તમારા કદાચ બંધ વર્ષોથી પડ્યા હોય ને, પણ નાભીથી કાલ હવાર દાડો ઉગે અને કોઈનું ખરાબ નથી કરવું, નીતિ ધર્મથી જીવવું છે. અને જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલા ના નાખે, ભુવા પાણી બંધ કરી દઉં. આ મારો વિશ્વાસ બોલે છે. અને જે આ જગ્યાએ આ ભૂમિ ઉપર જે 7 વરા મારે બોલ્યો છું ને, એ મારા ઠાકરે પાર પાડી આલ્યું છે ભાઈ. એટલે એ દિવસે હું બોલ્યો હતો કે આ સાનિધ્ય ચલાવવા, આ દાદાની જે દિવસે અહીં પ્રતિષ્ઠા કરીને તે દિવસે એવું બોલ્યો હતો કે દાદાને કીધું કે તે સ્વાભિમાન લોકોની લાજ રાખવા હાટું આ ધરતી ઉપર લોહી રેડ્યું છે, અને હું તારો ઉપાસક, તારો સેવક છું. જીવું ત્યાં લગીને ક્યાંય કોઈ દી લાંબો હાથ નહીં કરું, પણ જો મન કે આ જંગલમાં મંગલ ના કરીને બતાવું તો હું વિક્રમસિંહનો દીકરો નહીં. એમ થાય ભલા માણા. તમારે તો અહીં આવીને બાપુ ચા છે ને શું કરે છે ને, અમે આટલા બધા ભાવથી આવ્યા છીએ ને આવું કંઈ વાતું હોય. એમ થાય કે આ બધાને તો નથી ગ્રંથિ મગજમાં આ બધું છે, અને જો આમનામાં સમજણ હોત તો પરમાત્માએ અમને આ જવાબદારી ના આપી હોત. કરી જોજો. એટલે ઘણા બહુ હોશિયારના દીકરા બોલતા હોય ને, હરખામણી કરતા હોય, ફલાણા પહેલા એમ આ માહિતીમાં આ ટિપ્પણી હું જોઉં છું, મેસેજો કરે એમ, ફલાણા બાપુનું આવું નામ હતું ને આવું કૌભાંડ. આ એ લોહી નથી ભલા માણા, જીભ કરડીને મરી જાઉં જો ખોટું કરવાનું મન થાય તો. ફલાણા બાપુ અત્યારે જેલમાં છે ને લોકો આમ પગે લાગતા હતા ને, તમારો ખોરાક એવો છે, તમારા મા બાપના સંસ્કાર છે એટલે જ તમને એવા દેખાય. બાકી આ ધરતી ઉપર ઘણા સાધુ સંતો થયા છે, એ તમને એ ના દેખાય? તમને એવા નમાલા કેમ યાદ આવે છે? ફલાણા ભુવાજીનું નામ હતું ને એનું કૌભાંડ આવ્યું, એ અલગ હતો, અમારો બાપ એવો નથી ભલામણા. એટલે આ એના માટે જવાબ છે, જીન જે કરવું એ કરી લે, કોઈના બાપની બીક ન લાગતી મને. અને આ જે મેં નક્કી કર્યું છે ને, આ છેલ્લો શ્વાસ રે ઠાકરને કીધું છે કે અંતિમ શ્વાસ મારે સ્વર્ગે નથી જોતું ને મોક્ષે નથી જોતું, કે જીવું ત્યાં લગીને તારું સમરણ ને આ આવવા વાળાની સેવા કરી શકું, બાકી કંઈ જોતું નથી. અને આજ મહેનત કરતા કરતા આટલી જાગૃતતા, અને લાખો યુવાનો તમે રહ્યા ને, આપણું ભવિષ્ય ધૂંધળું કરો છો. આ યુવાનો આ ફોન ને આખો જે દારૂ મારો, તમે શું છો? આ જો મારી જેવો સાધારણ ઘરનો માણા એક દેવના માધ્યમથી નીકળી પડ્યો અને 80,000 પરિવાર બચાવી લીધા, તમે બધા મારી જેવા તૈયાર થઈ જાઓ, શું ઘટે? આ તો ગમે ત્યાં જવાનું થાય, અમારું ભલું કરી દો, બાજુવાળાનું જે થવું હોય થાય. કોકનું સારું ઈજજો તો પરમાત્મા તમારા બાયણે કોઈ દાડો દુઃખ દારિદ્ર નહીં રહેવા દે. અમે કોઈ દાડો આ ગામ ઊભું છે, આજુબાજુ ગામના હે, કોઈ એવું સાબિત કરી દે કે બાપુ અહીંયા આવેલું કદાચ અનાજે મુઠ્ઠી ઘરે લઈ ગયા, તેથી જીભ કરડીને મરી જવાનું ભાઈ કરજો. એટલે આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, અને જે કંઈ દુઃખ દારિદ્ર છે પરમાત્મા સાંભળે જ છે, પણ પ્રાયશ્ચિત કરવું પડે. જેસલ જાડેજા જેટલા તમે મેં તો પાપ કર્યા નથી. જો એક કદી સતી તોરલ મળ્યા ને તો પલમાં પીર થઈ ગયો, એ પલમાં. આ તો આપણે એવું છે કે અમે હવે કઈ તારીખે આવી એટલે મને રજા મૂકવાની ખબર પડે. એટલે તારો ડોહો દવાખાનામાં મહિનો બહાર ન પડ્યો રહેતો, તેથી રજાનો હિસાબ કરતો હોય તો. એટલે જે કહે છે
તમારા દીકરી દીકરાને ભણાવો, આજ આ વ્યસનના માર્ગે વ્યસન છૂટે અને 5-25 રૂપિયા બચે તો તમારા પરિવારના હિત માટે વાપરો. છતાં પરમાત્માની અપરમ તમારી ઉપર દયા હોય તો જે કંઈ આપણા ભારતભરમાં આવી જગ્યાઓ છે જ્યાં તમારું મન માને, પૈસેથી નહીં તો પણથી સેવા કરવા જજો. પરમાત્મા કોઈ દાડો લાંબો હાથ નહીં કરવા દે ભાઈ. બાકી નાળિયેર વળાએ શું થાય? થાય કઈ? તો આપણે હળિયું જ કાઢીએ. નાળિયેર બાંધે જો કારખાના ધમધોકાર હાલતા હોય તો આટલા બધા વેપારી બન્યો થઈ જાય. નાળિયેર બાંધીને હેઠે બેહી રહે, હીરાનો વરસાદ થાય. પરિશ્રમ જરૂર છે. અને જે